જો તમે ઈચ્છો છો કે તમારું શરીર સ્વસ્થ રહે તો માત્ર વિચારવાથી કંઈ નહીં થાય. તમારે રોજ કસરત કરવી પડશે, યોગ્ય ખોરાક લેવો પડશે અને આળસને છોડવી પડશે. આ જ શિસ્ત છે. અને જો તમે ઈચ્છો છો કે તમારું જીવન જ્ઞાનથી ભરેલું હોય તો માત્ર બુદ્ધિમાન બનવાની ઈચ્છા રાખવી નકામી છે. તમારે પુસ્તકો વાંચવા પડશે, ધ્યાન કરવું પડશે અને તમારી અંદરના પ્રશ્નોને ઊંડાણપૂર્વક જોવા પડશે. યાદ રાખો, ઈચ્છા બીજ છે અને શિસ્ત તેનું પાણી છે. બીજ ગમે તેટલું મહાન હોય, જો તેને પાણી ન મળે તો તે સુકાઈ જશે. તેવી જ રીતે તમારી ઈચ્છાઓ શિસ્ત વિના મરી જાય છે. આજે દુનિયામાં લાખો લોકો સપનાઓ જુએ છે, પરંતુ માત્ર એ જ લોકો સફળ થાય છે જેમની પાસે શિસ્ત છે. કારણ કે સપનાઓ હકીકતમાં બદલવાનું કામ માત્ર શિસ્ત જ કરે છે. શિસ્ત કોઈ બંધન કે જેલ નથી. શિસ્ત તો આઝાદી છે. આઝાદી એ વાતની છે કે તમે તમારી આળસ, તમારી નબળાઈ અને તમારા દર્દથી દૂર થઈ જાઓ છો. જેમ નદી જ્યાં સુધી વહેતી રહે છે ત્યાં સુધી જીવન આપે છે અને જો વિખેરાઈ જાય તો કાદવ બની જાય છે, તેમ શિસ્ત નદીના કિનારા જેવી છે. તમારી ઉર્જાને દિશા આપે છે અને મંજિલ સુધી લઈ જાય છે. તેથી તમે જો તે બનવા જ માગતા હોય જે તમે ઈચ્છો છો તો માત્ર ઈચ્છવાથી કંઈ નહીં થાય. તમારે તમારા જીવનમાં શિસ્તની આગ પ્રગટાવવી પડશે. જ્યારે ઈચ્છા અને શિસ્ત મળે છે ત્યારે ચમત્કાર થાય છે અને મનુષ્ય એ જ બને છે જે તે ઈચ્છે છે. થેન્ક યુ.